તમે તમારા ઠાકોરજીને પડતા મૂકીને બીજાની સેવા કરો ને એ અન્યાશ્રય છે, પણ એની સેવા કરીને બીજાને પ્રણામ કરો તે અન્યાશ્રય નથી, યાદ રાખજો. હવે ઘરમાં 8-10 જણાનું કુટુંબ હોય અને એમાં વચલો છોકરો પરણીને આવે, એની વહુ આવે, તો એના માટે સૌથી શ્રેષ્ઠ પાત્ર ઘરમાં કયું? તો એનો પતિ એ સર્વશ્રેષ્ઠ, એના માટે સર્વશ્રેષ્ઠ પાત્ર છે. પણ એનો અર્થ એ તો નથી કે ઘરમાં બાકી ના હોય એને કોઈને ચા ન બનાવી દેવી, સાસુ સસરા એને જમવાનું ન દેવું ટાણાસર, એની કાંઈ જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય એ ન કરવી. દિયર હોય તો એને ભણાવવાનું જવાબદારી આવે તો એને ભણાવવો નહીં. પહેલી ફરજ પોતાના પતિનું કામ કરવાની છે કે ભાઈ એને સવારમાં ડબ્બો તૈયાર કરી દેવો, એની બેગ તૈયાર કરી દેવી, એનો હાથ રૂમાલ, એના બૂટ, એના મોજા, બધું જે કાંઈ આવતું હોય આપણા દાયરામાં એ બધું તૈયાર કરી આપવું. અને એ બધું થયા પછી પતિદેવ વયા જાય ઓફિસે, પછી બાકીના ઘરમાં વધ્યા હોય નણંદ છે, દેર છે, દેરાણી છે, જેઠ છે, જેઠાણી છે, સાસુ છે, સસરા છે, કાકાજી છે, કાકીજી છે, આ બધાનું સેવા કરવી કે નહીં? કે નહીં, મારા પતિનો ડબ્બો બનાવી દીધો, હવે હું કોઈની રસોઈ નહીં બનાવું. લે, આ તો અન્યાશ્રય ને અન્યાશ્રયની જે ચર્ચા છે એના જેવી વાત. તો તમારા પતિનું ધ્યાન ન રાખતા તમે બીજાનું ધ્યાન રાખો ને એ અન્યાશ્રય છે. એમ તમારા ઠાકોરજીની સેવા છોડીને તમે બીજે જાઓ તો એ અન્યાશ્રય છે. પણ તમારા ઠાકોરજીની સેવા પરિપૂર્ણ કરી અને પછી બીજે દર્શન કરવા જાઓ તો એ અન્યાશ્રય નથી, યાદ રાખજો.